से। कहाँ से, कौन सी कंट्री है? नेदरलैंड्स। नेदरलैंड से आए हो? Yes. हमारे यहाँ गिरनार क्षेत्र में आए हैं, तो कैसा लगा यहाँ आकर आपको? We are here visiting for the festival, and we like it very much. Yes, Amazing. beautiful. हाँ, यहाँ के जो ये नागा साधु देखे आपने, ये संत महंत, वो कैसा लगा? Okay, now let's यहाँ का वातावरण कैसा लगा? Thank you. Now थैंक यू, थैंक यू। नमः शिवाय ओम नमः शिवाय જોઈ રહ્યા છો કે વિદેશમાંથી પણ લોકો ગિરનારની તળેટીમાં આવે છે, ભવનાથના સાનિધ્યમાં આવે છે, તો ખરેખર ખૂબ મજા આવી। એ વિદેશીઓ સાથે થોડી વાત કરી અને તે લોકો કહી રહ્યા હતા કે તેને અહીંનો માહોલ ખૂબ ગમે છે, અહીં આવીને તે અહીંના જે સંત છે તેનાથી ઘણા બધા પ્રભાવિત થયા છે। હર હર મહાદેવ। તો ખરેખર વિદેશથી પણ લોકો અમારી ગિરનારી ધરતી ઉપર આવે છે અને અહીંથી આનંદિત થઈને જાય છે, તો ખરેખર ખૂબ મજા આવે છે। તો ધીરે ધીરે મેળાનો માહોલ બનતો જાય છે અને ધીરે ધીરે પર્યટકો શ્રદ્ધાળુઓ પણ ધીરે ધીરે ભવનાથ તળેટી તરફ આગળ વધે છે। તો આવી જ રીતે મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો, નવી નવી અપડેટ, નવા નવા ન્યૂઝ તમને હું આપતો રહીશ। અને ખરેખર આજે તમને મેળો ખૂબ સારી રીતે બતાવવો છે, તમને ઘર બેઠા શિવરાત્રિના મેળાના દર્શન કરાવવા છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અમારા પેજને ફોલો કરી લેજો, કારણ કે તમને ખૂબ સારી રીતે વિગતવાર રીતે તમને ભવનાથનો મેળો મારે બતાવવો છે। તો આવી જ રીતે મારી સાથે બન્યા રહેજો। ભાગ ભલે આપણે વધારે 2-3 બનાવવા પડે, પણ આખો મેળો કવર કરવાની ઈચ્છા છે। ભવનાથના સાનિધ્યને ખૂબ સારી રીતે તમને બતાવવું છે તેવી મારી ઈચ્છા છે। તો આવી જ રીતે મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો। ओम नमः शिवाय અદ્ભુત લાગી રહ્યું છે, સુંદર લાગી રહ્યું છે। નેક્સ્ટ લેવલનું 2026માં જે શિવરાત્રિનું આયોજન થયું છે તે ખરેખર અદ્ભુત છે, અકલ્પનીય છે, ખરેખર સુંદર લાગી રહ્યું છે। મારું ભવનાથ સુંદર લાગી રહ્યો છે, મારો ગિરનારનો આ સુંદર મજાનો પાવન આ પ્રદેશ, તો ખરેખર અદ્ભુત માહોલ જામી ગયો છે શિવરાત્રિનો। તો આવી જ રીતે મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો, આવી જ રીતે નવી નવી અપડેટ, નવી નવી ન્યૂઝ તમને આપતો રહીશ। ओम नमः शिवाय હર મહાદેવ। ओम नमः शिवाय હવે પહોંચી ગયા છીએ સુંદર મજાની જગ્યાની પાસે, ત્યાંથી ભવનાથની તળેટીની શરૂઆત થાય છે। એવો સુંદર મજાનો ભવનાથનો એ ગેટ, આખો માહોલ ભક્તિમય બની ગયો છે, શિવમય બની ગયો છે અને બધી બાજુ હર હરના નાદ ગુંજી રહ્યા છે। ગિરનારી નાદ તમારા કાનમાં સંભળાઈ રહ્યો છે, એવો સુંદર મજાનો માહોલ આ ભવનાથની તળેટીમાં બની ગયો છે। આખે આખું વાતાવરણ શિવમય બની ગયું છે, તમે જોઈ રહ્યા છો, અદ્ભુત અકલ્પનીય લાગી રહ્યું છે મારું ભવનાથ ગિરનારની આ તળેટી। અને આપણે પહોંચી ગયા છીએ એ પવિત્ર ગેટની એકદમ પાસે, જ્યાંથી ભવનાથ તળેટીની શરૂઆત થાય છે। તમે એ અલૌકિક પવિત્ર એ ભવનાથના ગેટના દર્શન કરી શકો છો। હર હર મહાદેવ હર। તમે જોઈ રહ્યા છો, ભવ્ય દિવ્ય લાગી રહ્યો છે ભવનાથનો આ ગેટ, સુંદર મજાની લાઇટિંગ કરી દેવામાં આવી છે અને ખૂબ સુંદર રીતે આ ગેટને શણગારવામાં આવ્યો છે। તો આ છે એ ભવનાથનો એ ગેટ, જેમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। જોઈ શકો છો, ભવ્ય દિવ્ય લાગી રહ્યો છે ભવનાથનો ગેટ। તો આપણે ભવનાથ તળેટીમાં પ્રવેશી ગયા છીએ અને બધી તરફ તમે માહોલ જોઈ રહ્યા છો, એકદમ શિવમય બની ગયો છે, તમે જોઈ શકો છો।
ભવનાથનો ગેટ બધી તરફ તમે જોઈ રહ્યા માનવ મહેરામણ ઉમટ્યું છે. આખો માહોલ શિવમય બની ગયો છે. હર હરના નાદ ગિરનારી નાદ ગુંજી રહ્યા છે. આ છે ગિરનારની એ તળેટી, ભવનાથનો એ મેળો જે અત્યારે એકદમ શિવમય બની ગયો છે. તમે જોઈ શકો તો આપણે ભવનાથમાં પહોંચી ગયા છીએ અને બસ થોડા જ સમયમાં, થોડી ક્ષણોમાં હું ભરપૂર કોશિશ કરીશ કે તમને મારા ભોળિયાનાથના દર્શન કરાવું. તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર શ્રદ્ધાળુઓ આવ્યા છે. એકદમ ધાર્મિક માહોલ બની ગયો છે અને આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ ભવનાથ તરફ, ભવનાથની તળેટી તરફ, જ્યાં મારો ભોળિયોનાથ બિરાજમાન છે. ખરેખર સુંદર માહોલ બની ગયો છે. હર મહાદેવ હર. Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. ખૂબ મોટી સંખ્યામાં આ દત્ત ચોકમાં ટ્રાફિક છે. ધીરે ધીરે આપણે ભવનાથ મહાદેવના સાનિધ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આગળનો એ માહોલ પણ તમને બતાવું. તમે જોઈ રહ્યા છો કે એકદમ ભવનાથ મહાદેવનું આ પરિસર, ભવનાથ મહાદેવનું આ સાનિધ્ય એકદમ ઝગમગાટ કરી રહ્યું છે. આ જગ્યા ઉપર સ્વર્ગ જેવી અનુભૂતિ થઈ રહી છે. સુંદર મજાની આ ગિરનારી ધરતીને, ગિરનારી આ તળેટીને સજાવવામાં આવી છે. ખરેખર અદ્ભુત અને અકલ્પનીય લાગી રહ્યું છે. ધીરે ધીરે મારા ભોળિયાનાથના સાનિધ્ય તરફ આગળ વધી રહ્યા છે. હર મહાદેવ હર. અદ્ભુત અકલ્પનીય માહોલ શિવરાત્રીનો બની ગયો છે અને મારી પૂરી કોશિશ રહેશે કે તમને ખૂબ સારી રીતે મારા ભોળિયાનાથના દર્શન કરાવું. થોડા દિવસો પહેલા આપણે આવ્યા હતા, 3-4 દિવસ પહેલા આ જગ્યા ઉપર અમે આવ્યા હતા અને ભવનાથ મહાદેવના દર્શન તમને કરાવ્યા હતા. અહીં સુંદર મજાનું જે શિવલિંગ બનાવ્યું છે એ શિવલિંગના પણ દર્શન કરાવ્યા હતા અને અત્યારે પણ તમને ભવનાથ મહાદેવના દર્શન કરાવવા છે. તો જેની ઘણા સમયથી હું રાહ જોઈ રહ્યો હતો અને ઘણા સમયથી જેની માટે હું વેટ કરી રહ્યો હતો તેવા મારા પરમ મિત્ર એવા ધર્મેશભાઈ અત્યારે ભવનાથના આ સાનિધ્યમાં મોજૂદ છે. તો ખરેખર ઘણા સમયથી વેટ કરાવતા હતા પણ છેલ્લે સુંદર મજાની અમારી મુલાકાત મારા ભોળિયાનાથના સાનિધ્યમાં થઈ છે. તો ખરેખર આનંદ પણ થાય છે. તો આ છે અમારે ધર્મેશભાઈ. કેમ છો ધર્મેશભાઈ? જય ગિરનારી. ના ના, એમાં થોડું કઈ ઘટવા દઈએ. પરમ મિત્ર અમારા ધર્મેશભાઈ 3-4 દિવસથી ભવનાથના સાનિધ્યમાં આવ્યા છે. આ ચેનલ ઉપર તમને લાઈવ ભવનાથ દર્શન અત્યારે જોવા મળશે. તો ટૂંક સમયમાં ધર્મેશભાઈ લાઈવ પણ થઈ રહ્યા છે. તો અવશ્ય ધર્મેશભાઈનું લાઈવ નિહાળજો. તમારી ચેનલનું નામ પણ બોલી દો. ડી ટ્રાવેલ બુક, ડી ટ્રાવેલ દુબઈ બ્લોગમાં થોડા જ સમયમાં ધર્મેશભાઈ લાઈવ થવાના છે અને હું તમને બતાવવાનો છું ભવનાથ મહાદેવનું એ સાનિધ્ય, પ્રકાશવાન એ શિવલિંગ
તેમના તમને દર્શન કરાવવાનો છું. તો આવી જ રીતે અમારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. જય ગિરનાર. જય ગિરનાર. Namah Shivaya. સુંદર મજાનો માહોલ બની ગયો છે. મારા ભોળિયાનાથનું સાનિધ્ય, મારા ભોળિયાનાથનો દરબાર ખરેખર અદ્ભુત અને અકલ્પનીય લાગી રહ્યો છે. અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું મારા ભોળિયાનાથનો પાવન પવિત્ર દિવ્ય લાગતો એ દરબાર. તો આવી જ રીતે મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું ભવનાથ મહાદેવના. શ્રી રઘુનાથ દ્વાર તમારી સમક્ષ છે, તમારી સામે છે. તેના દર્શન તમે કરી શકો છો. તમે જોઈ રહ્યા છો સુંદર મજાનો માહોલ અત્યારે બની ગયો છે. એકદમ વાતાવરણ શિવમય બની ગયું છે. હર હરના નાદ ગુંજી રહ્યા છે, ગિરનારી નાદ ગુંજી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે આ મહાદેવના મંદિરના પરિસરમાં અત્યારે મોજૂદ છે, હાજર છે. તો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ મહાદેવના દર્શન કરાવવા માટે. તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથના દર્શન કરવા માટે ભવનાથની આ તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મોજૂદ છે. તમે જોઈ રહ્યા છો, તમે દર્શન કરી રહ્યા છો ભોળિયાનાથના એ દરબાર. તો ચાલો તમને ભવનાથ મહાદેવના દર્શન કરાવું, મારા ભોળિયાનાથના દર્શન કરાવું. ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ જગ્યા ઉપર છે. હર મહાદેવ. જોઈ રહ્યા છો કે હર હરનો નાદ ગુંજી રહ્યો છે. ભોળિયાનાથના દર્શન કરવા થોડા કઠિન છે, પણ થોડી મહેનત કરવી તે પણ જરૂરી છે. સહેલાઈથી ભોળિયાનાથના દર્શન થઈ જાય તો તેની કિંમત, તેનું મહત્વ આપને સમજાય નહીં. ક્રાઉડ ખૂબ જાજુ છે આ જગ્યા ઉપર. શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે. તો અમે પણ આ જગ્યા ઉપર અત્યારે મોજૂદ છીએ. મહાદેવના દર્શન કરવા છે, પણ ખૂબ મોટી શ્રદ્ધાળુઓની આગળ લાઈન લાગી છે. તો અમે પણ એ લાઈનમાં ઊભા છીએ. અત્યારે મંદિરના એ પરિસરમાં અત્યારે અમે મોજૂદ છીએ. શકો છો ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે ભવનાથ મહાદેવના મંદિરમાં અત્યારે મોજૂદ છે. મંદિરને પણ સુંદર અને અદ્ભુત રીતે સજાવવામાં આવ્યું છે. જોઈ શકો છો શિવ શિવના નાદ ગુંજી રહ્યા છે, હર હરના નાદ ગુંજી રહ્યા છે. અને ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા તરફ. તો આપણે ખૂબ નજીક છીએ એ સુંદર પ્રકાશવાન અને પવિત્ર શિવલિંગના, જેના મારે તમને દર્શન કરાવવા છે. તો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. બસ થોડી ક્ષણોમાં તમને હું એ ભોળિયાનાથના દર્શન કરાવીશ. સુંદર મજાના એ પવિત્ર અને પાવન એ શિવલિંગના દર્શન કરાવીશ. તો આવી જ રીતે મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. એલા પણ આવું હોય આવું. ઓહો, એલા તમે ક્યાં
થોડુંક લઈ લેવા દો ને યાર, મહેનત બહુ કરી છે. જલ્દી જલ્દી હાલો, જલ્દી પહેલા થેન્ક યુ. હાલો ભાઈ, હાલો 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 હાલો. તો ખરેખર ઘણી બધી મહેનત કરી ત્યારે મારા ભોળિયાનાથના દર્શન થયા છે, પણ મહેનતના ફળ સ્વરૂપ મારા ભોળિયાનાથના દર્શન થયા એટલે ખરેખર રાજી છું. પણ ઘણી બધી મહેનત કરવી પડી. છેલ્લે મારા ભોળિયાનાથે દર્શન દીધા તો ખરેખર ખૂબ મજા આવી ગઈ. તમને પણ બધાને ભોળિયાનાથના દર્શન કરાવ્યા. ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ જગ્યા ઉપર અત્યારે મોજૂદ છે, હયાત છે. અને હવે તમને એ પાવન ને પવિત્ર એ ધૂણાના પણ દર્શન કરાવવા જઈ રહ્યો છું. જે જગ્યા ઉપર એ સુંદર મજાનો ચેતન ધૂણો પણ આવેલો છે તેના પણ તમને હું દર્શન કરાવીશ. તો આ જગ્યા ઉપર ધૂણો આવેલો છે. સુંદર અને પવિત્ર એ ધૂણાના આપણે દર્શન કરીએ. અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ પવિત્ર જગ્યા, જે જગ્યાથી આ ભવનાથ ઓળખાય છે. ભવનાથની આ સુંદર પવિત્ર જગ્યા જગ વિખ્યાત છે તેવી પવિત્ર જગ્યા હું તમને બતાવવા જઈ રહ્યો છું. જે જગ્યાનું નામ છે મૃગીકુંડ. અને અત્યારે મૃગીકુંડના એકદમ કિનારે હું ઊભો છું. મારી સમક્ષ છે, મારી સામે છે મૃગીકુંડ. તો ચાલો તેના દર્શન તમને કરાવું. તમે દર્શન કરી રહ્યા છો મૃગીકુંડના. ખૂબ જ સુંદર અને અદ્ભુત બનાવવામાં આવ્યો છે મૃગીકુંડને. થોડા દિવસો પહેલાં આ જગ્યા ઉપર આપણે આવ્યા હતા. આ જગ્યા ઉપર એક બ્લોગ પણ અમે બનાવ્યો હતો. ત્યારે મૃગીકુંડનું રિનોવેશન થઈ રહ્યું હતું. અત્યારે એકદમ બનીને તૈયાર છે મૃગીકુંડ. એ સાધુ સંતોના આગમનની રાહ જુએ છે. બસ થોડા દિવસોમાં આ મૃગીકુંડમાં એ સાધુ સંતો એ મહંતો આ કુંડમાં સ્નાન કરવા આવશે, શાહી સ્નાન કરવા આવશે. તો એ સાધુ સંતોની, એ મહાત્માઓની રાહ જોઈ રહ્યો છે મૃગીકુંડ, વાટ જોઈ રહ્યો છે. 3-4 દિવસ શ્રદ્ધાળુઓનો જમાવડો આ સુંદર અને પવિત્ર ભવનાથની આ તળેટીમાં, ભવનાથ મહાદેવના સાનિધ્યમાં રહેવાની છે. તો આવી જાઓ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. સુંદર અને પવિત્ર આ શિવરાત્રિનો મેળો ખૂબ જ સારી રીતે જામી ગયો છે. તો તમે પણ આવી જાઓ શિવરાત્રિ કરવા માટે ભવનાથની આ તળેટીમાં. ગરવા ગિરનારની આ તળેટી તમને હાથ કરે છે, તમને બોલાવે છે. તો આવી જાઓ ગરવા ગિરનારની ગોદમાં. હર હર મહાદેવ હર. Namah Shivaya, Dmitavaya, Namah Shivaya, Om Namah Shivaya, Siddhivar, Om Namah Shivaya, Om Namah Shivaya, Gatvedar, Om Namah Shivaya, Om Namah Shivaya, Siddhivara. Om Namah Shivaya.